મિત્રો, ગઈકાલે આપણે પ્રતિભા વિશે વાત કરી ગયા અને પ્રતિભા વિશે જે વિદ્વાનોએ જે કહ્યું તે બધી જ ચર્ચા આપણે પ્રતિભા વિશે કરી ગયા હતા. તેમાં જગન્નાથની વાત કરી હતી, વાઘભટ્ટની વાત કરી હતી, વિદ્યાધરની વાત કરી હતી, દંડીએ શું કીધું તે વાત કરી, અભિનવગુપ્તની વાત કરી. આ બધી જ આપણે પ્રતિભા વિશે કયા મીમાંસકે શું કીધું તેની ચર્ચા કરી ગયા છીએ. મમ્મટ જેને શક્તિ કહે છે તેને પ્રતિભા લોકો કહે છે. લોકો એટલે મીમાંસકો. એટલે શક્તિ અને પ્રતિભા એક જ છે. પછી રાજશેખરે પાડેલા પ્રતિભાના બે પ્રકાર, કારિત્ર પ્રતિભા અને ભાવિત્ર પ્રતિભા, એના વિશે ચર્ચા કરી. કારિત્ર પ્રતિભા એટલે કવિમાં હોવી એ કારિત્ર પ્રતિભા, અને ભાવકમાં હોવી તે ભાવિત્ર પ્રતિભા, એની વાત કરી. પછી રાજશેખરે જ પ્રતિભાના કારિત્ર પ્રતિભાના 3 ભેદ બતાવ્યા હતા. તે સહજા, આર્યા, આહાર્યા અને ઔપદેશિકની વાતો કરી ગયા. આજે આગળ કાવ્ય હેતુમાં આગળ બીજો મુદ્દો આવે છે, કાવ્ય હેતુનો નિપુણતા. મિત્રો, શ્રેષ્ઠ કવિતા લખવા માટે પ્રતિભાની જેટલી જરૂર છે ને તેટલી જ નિપુણતાની જરૂર છે. પ્રતિભાથી કાવ્ય જન્મે છે, નિપુણતાથી કાવ્યમાં સંસ્કાર ઉમેરાય છે. સ્ત્રી અને પુરુષથી બાળક જન્મે, સંસ્કાર તો પછી આવે મોટે ભાગે. અભિમન્યુનું ઉદાહરણ છે, અલગ વાત છે, પણ એ પછીનો મુદ્દો. એમ કવિથી કાવ્ય જન્મે, એના સંસ્કારો, કવિતાના સંસ્કારો એની નિપુણતાથી આવે છે. નિપુણતાથી કાવ્યનું સિંચન થાય છે. નિપુણતાથી કાવ્યમાં એક પ્રકારનું સૌંદર્ય ઉત્પન્ન થતું હોય છે. મિત્રો, વિદ્વાનો ખાસ કરીને મમ્મટ નિપુણતાને પાંડિત્ય કહે છે. કવિમાં પાંડિત્યતા હોવી જરૂરી છે. ખાણમાંથી હીરો લઈએ તો એ તો પથ્થર જ છે, પણ કુશળ કારીગર છે ને એ પથ્થરને હીરો બનાવે છે, એને મૂલ્ય અંકિત કરે છે. તેમ કવિથી કાવ્ય જન્મે ખરી, પ્રતિભાથી કાવ્ય જન્મે ખરી, પરંતુ નિપુણતા હોય ને તો હીરા જેવું ચમકદાર બને છે કાવ્ય. કાવ્યમાં એક મૂલ્ય પ્રસ્થાપિત થાય છે. તો નિપુણતાની પણ એટલી જ જરૂર છે જેટલી પ્રતિભાની જરૂર છે. આપણે એમ નહીં કહી શકીએ કે પ્રતિભાથી જ કાવ્ય બની શકે. નહીં મિત્રો, કાવ્ય હેતુના જે 3 હેતુ છે ને, પ્રતિભા, નિપુણતા અને અભ્યાસ, આ 3થી કાવ્ય ઉત્તમ બનતું હોય છે. કોઈ એક પરિબળથી કાવ્ય ઉત્તમ ન બને. તો નિપુણતાની વાત કરું છું તો આ નિપુણતા શેનાથી આવે? તો મમ્મટ કહે છે, લોક શાસ્ત્રો અને કાવ્યના નિરીક્ષણથી આવતી નિપુણતા, એનાથી નિપુણતા આવે. શું બીજાથી ના આવે? તમે લોક પાસે જાઓ, લોકને જુઓ, એમાંથી આવે છે. લોકશાસ્ત્રો, શાસ્ત્રો એટલે રામાયણ, મહાભારત, પુરાણો અથવા તો કોઈ પણ આપણે બીજા શાસ્ત્રોને લઈએ અને કાવ્યના નિરીક્ષણથી, કાવ્યના પાંડિત્યપૂર્ણ કવિઓ પાસે જવાથી, એમના કાવ્ય વાંચવાથી નિપુણતા આવે છે. આમ તો આપણે આગળ જોઈ ગયા કે કવિતા સહજ આવે જ છે, એની ના નહીં. પરંતુ મેં કહ્યું ને, કાવ્યમાં સૌંદર્ય જો મૂકવું હોય ને તો નિપુણતા પણ એટલી જ હોવી જોઈએ. નરસિંહ મહેતા કે મીરા પાસે નિપુણતા નથી એવું નથી કહેતા આપણે. નિપુણતા ભારોભાર હતી એમના. શું એટલે તો આપણે એમને જાણીએ છીએ. મમ્મટ નિપુણતા મેળવવા માટે
બહુ લાંબી યાદી આપે છે આમ તો, શું કે આટલું આટલું કરો તો તમને નિપુણતા મળે. પણ મિત્રો, લાંબી આપી આપે છે કે લોક વહેવાર, પિંગળનું જ્ઞાન, વ્યાકરણનું જ્ઞાન, ઇતિહાસનું જ્ઞાન, પુરાણનું જ્ઞાન, મહાન ગ્રંથો, મહાન મુનિઓ, સંતો, વ્યક્તિઓ પાસેનું જ્ઞાન, મહાકવિના કાવ્યો, ઇતિહાસ, હે એ એટલે એ વનસ્પતિ શાસ્ત્ર, આ બધાનું જ્ઞાન હોવું જરૂરી છે એમ કે છે. મિત્રો, એ બધી વાત સાચી. પ્રશ્ન એ થાય છે કે આ બધું જ જ્ઞાન હોવું જરૂરી છે કવિતા લખવા માટે? તો આ પ્રશ્નમાં આપણે બે રીતે ચર્ચા કરી શકીએ. કેટલાક એવું માને છે કે આ બધું જ્ઞાન હોય તો સારું, ખોટું શું? વાતે સાચી છે એમની. ઘણી વાર બને એવી શકે કે આપણે વસંત ઋતુમાં મલ્હાર રાગ ગાઈએ અને વર્ષા ઋતુમાં વસંત રાગ ગાઈએ, સંગીતની વાત કરું છું, તો કેવું લાગે? એ બેહુદું લાગે ને. સાહિત્યની વાત કરું તો પારિજાતના પુષ્પોને જો તમે વસંત ઋતુમાં ખીલવો અને ગુલમોહરને તમે વર્ષા ઋતુમાં ખીલવો અને એવું બતાવો તો એ કાવ્યનું સૌંદર્ય છે ને એ હણાઈ જાય છે. એમાં કવિના જ્ઞાનની ઉણપ દેખાતી હોય છે. એટલે આ જ્ઞાન હોવું જરૂરી છે. એ લોકોનો દલીલ એવી છે કે આ જ્ઞાન હોવું જરૂરી છે, ભલે આટલું બધું નહીં, પરંતુ જ્ઞાન તો હોવું જરૂરી છે. તમે આ બધું જાણશો, વનસ્પતિ શાસ્ત્ર જાણશો, આ છે તે છે, તો કાવ્ય સરસ કાવ્ય બનશે. એમ ઐતિહાસિકતાનું કોઈ શું જ્ઞાન ન હોય ને આપણે ઐતિહાસિક નવલકથા લખીએ અથવા તો કાવ્ય લખીએ તો કેવું લાગે? અર્થનો અનર્થ સર્જાઈ જાય. કમા મુનશીએ ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતામાં પાટણનું જે વર્ણન કર્યું છે, આમ તો પાટણ તો એ વખતે ભવ્યતા બતાવી છે, પ્રભુતાની વાત કરી છે. એમાં ત્યારે એના બજારનું વર્ણન કરતા એમ લાગે કે મુનશી ચૂકી ગયા છે. અહીંયા બજારો સામસામી જાણે હાથમાં હાથ મિલાઈએ સામસામી ઊભા રહીએ એટલી ટૂંકી બતાવી છે, એટલી નાની બતાવી છે. ભવ્યતા, બજારોની ભવ્યતાઓ તો કેટલી લાંબી હોય, મૂળ બજારો, બરાબર. તો મુનશીમાં ઐતિહાસિકતા નથી એવું નથી કહેતા આપણે. મુનશી તો ઐતિહાસિક પુરુષ હતા, ઇતિહાસનું જ્ઞાન ખૂબ હતું એમની પાસે, એટલે તો ઇતિહાસની નવલકથાઓ લખે છે. પણ મિત્રો, આવું ઘણી વાર થાય કે આપણને જ્ઞાન ન હોય તો આપણે ચૂકી જઈએ છીએ. બારમાસી કાવ્ય લખનારને 12 માસનું કોઈ જ જ્ઞાન ન હોય તો આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં 12 માસી કાવ્ય લખાયા. કારતકની વિશેષતા લખાઈ, માક્ષરની વિશેષતા લખાઈ, મહાફાગણ, ચૈત્ર, વૈશાખ, આ બધા મહિનાઓની વિશેષતા લખાતા લખાતા 12 માસી કાવ્ય લખાતા. હવે એનું કોઈ જ્ઞાન જ ન હોય તો ઋતુ જ્ઞાન પણ હોવું જરૂરી છે ને. બ્રહ્માંડ દર્શનનું જ્ઞાન હોવું જરૂરી છે, તો તમે બ્રહ્માંડ વિશે કવિતા લખી શકો. પન્નાલાલે જ્યારે પોતાની નવલકથાઓ લખી ત્યારે લોક વ્યવહારનું કેટલું જ્ઞાન હશે એમની પાસે. ત્યારે તેમણે માનવીની ભવાઈને મળેલા જીવ લખી હશે. એ એમની પ્રતિભા છે. મિત્રો, એમ કહેવાય છે કે દરિયાલાલને ગુણવંતલાલ આચાર્યે દરિયાલાલ નવલકથા લખીને ત્યારે એમ કહેવાય છે કે 6 મહિના દરિયાઈ જીવસૃષ્ટિઓ સાથે વસેલા.
દરિયાઈ માછીમારો, દરિયાની અંદરની પ્રકૃતિ, એના આવતા સંકટો, આ બધું જ એમને જાણેલું. ત્યારે તેઓ દરિયાલાલ આટલી ઉત્તમ નવલકથા લખે છે. તો વ્યુત્પત્તિ જે વાત કરીને પાંડિત્ય, એક પ્રજ્ઞા હોવી જોઈએ. અને એ રીતે પ્રતિભાશાળી કવિ અને પ્રજ્ઞાનો સુમેળ થશે ને, ત્યારે એક નવી સૃષ્ટિનું, સૌંદર્ય સૃષ્ટિનું સર્જન થશે. ત્યારે એક સૌંદર્યાત્મક સૃષ્ટિ સર્જાશે. એવું જરૂરી નથી કે આ બધાનું જ્ઞાન હોય આપણને. અભણ કવિ ક્યાં છે જાણવા ગયા હતા? મેં આગળ તમને કહ્યું કે નરસિંહ મીરા ક્યાં જાણવા ગયા હતા? પણ એમનું જે કાવ્ય છે ને, ભક્તિ કાવ્ય છે. અને ભક્ત હૃદયની આરત શું હોય તે આપણને મીરા અને નરસિંહમાં જોવા મળે છે. એટલે ક્યાંક થોડુંક બીજું પણ રચના કરી હશે, પણ એ એમને જાણકારી લઈને કરી છે. આડેધડ એ કાવ્યનું સર્જન નથી કર્યું, આડેધડ નથી કર્યું. તો કેટલાકનું જ્ઞાન હોવું જરૂરી છે, કેટલાક ન હોય તો પણ ચાલે, પણ હોય તો ખોટું શું? મિત્રો, આ બધાનું જ્ઞાન હોય તો ખોટું શું? પ્રતિભાશાળી કવિ હોય ને, તો આ બધાનું જ્ઞાન જાણી જ લે, ગમે તેમ કરીને જાણી લે. એટલે તો પ્રતિભા પહેલું છે ને. પ્રાચીન મહાકાવ્યો આપણા, પ્રાચીન કાવ્યો, અન્ય જ્ઞાન, એ બધાથી આપણને ક્યાંક ને ક્યાંક પ્રેરણા મળે છે. આ દ્રષ્ટિએ આ બધું જ જ્ઞાન હોવું જરૂરી છે. એટલે કવિએ વિદ્વાન હોવું જરૂરી નથી, પણ અનિવાર્ય જરૂર છે, આવશ્યકતા જરૂરી છે. અનિવાર્ય નહીં, પણ આવશ્યકતા તો જરૂરી છે. એટલે તો રાજશેખર કહે છે કે વ્યુત્પત્તિ એટલે બ્રહુજ્ઞતા. એમ કાવ્યના આચાર્યોએ ભલે કહ્યું, પણ ખરી રીતે તો વ્યુત્પત્તિ એટલે ઉચિત અને અનુચિત નો વિવેક, એમ સમજવાનું છે. નિપુણતા એને પાંડિત્ય પણ કહેવાય, એને વ્યુત્પત્તિ કહેવાય. વિઉત્પત્તિ, વિશેષ રીતે, ઉદ એટલે જાણવું, વિશેષ રીતે જાણવું, તે વિઉત્પત્તિ. આ બધાનું જ્ઞાન વિશેષ રીતે જાણવું. તો મારી વાતને ફરીથી ટૂંકમાં હું રજૂ કરું અને આગળનો મુદ્દો લઉં કે નિપુણતા એટલે અભ્યાસ, અભ્યાસ એટલે કે વ્યુત્પત્તિ. કવિતા લખવા માટે આપણી પાસે અભ્યાસ હોવો જરૂરી છે, નિપુણતા હોવી જરૂરી છે. પ્રતિભાથી કાવ્ય જન્મે છે, પણ તેની સૌંદર્ય તો વ્યુત્પત્તિથી જ મળતું હોય છે, નિપુણતાથી જ મળતું હોય છે, અભ્યાસ પાંડિત્યથી જ મળતું હોય છે. મેં પેલે હીરાનું રૂપક આપ્યું કે હીરો ખાણમાંથી મળે છે, પણ પથ્થર ખાણમાંથી મળે છે, પણ તેને યોગ્ય પહેલ પાડીને હીરો તો કારીગર જ બનાવે છે, જાણકાર જ બનાવી શકે છે. આપણા ઠેબે ચડે ને હીરો એ પથ્થર, તો આપણે તો પથ્થર જ માનીએ. ઝવેરી જેને ખબર પડે કે આ રહ્યો પથ્થર હીરો છે, અને એમાંથી પછી યોગ્ય પહેલ બનાવતો હોય છે. તો આ બધું જ આપણું જ્ઞાન હોય ને, તો આવું ન થાય, પથ્થર જેવું ન થાય. શું પ્રશ્ન થાય? મેં પ્રશ્ન પણ કરેલો કે આ બધું જ્ઞાન હોવું જરૂરી છે. તો મેં કીધું ને કે
અનિવાર્ય નહીં, આવશ્યક છે આ બધું. ઘણીવાર મેં તમને પેલું વસંત ઋતુ અને વસંત ઋતુમાં આપણે આમ કરીએ ને વર્ષા ઋતુમાં વસંત ઋતુમાં પારિજાત ખીલવીએ ને વર્ષા ઋતુમાં ગુલમોહર ખીલવીએ તેની વાત કરી. એના જેવું થાય. આપણા સમર્થ સર્જકો જો ગોવર્ધના, મુનશી, પન્નાલાલ, ઉમાશંકર, રવદેસાઈ, આ બધા પાસે પાંડિત્યતા હતી, નિપુણતા હતી, પ્રતિભા એક હતી, તો સાથે સાથે આ પણ હતું. અને એટલા માટે તેમના કાવ્યો, તેમની સાહિત્ય ઉત્તમ બનેલું છે. તો એ રીતે વિદ્વાન હોવું અનિવાર્ય નહીં, પણ આવશ્યક તો જરૂર છે, જેનાથી કાવ્ય અકાવ્ય, સાહિત્ય અસાહિત્ય બનતું બચી જાય છે. રાજશેખરની છેલ્લે વાત કરી, વ્યુત્પત્તિ એટલે વિશેષ રીતે જાણવું, બધું જ વિશેષ રીતે જાણવું, ત્યારે કાવ્ય ઉત્તમ બને છે. હવે મિત્રો અભ્યાસની વાત કરીએ. કાવ્ય હેતુમાં ત્રીજું હેતુ, પહેલું પ્રતિભા, બીજું નિપુણતા અને ત્રીજું અભ્યાસ. અભ્યાસ એટલે સતત પ્રવૃત્તિ, સતત વાતો કરે જ રાખવી, વાતો કરે જ રાખવી, એ જ તરફ એનું લક્ષ્ય હોય. તે મહાવરો હોવો જોઈએ. સતત પ્રવૃત્તિ એટલે મહાવરો. પેલો સંગીતકાર રોજ સંગીત વગાડતો હોય છે, ભલે ને કોઈ સાંભળે કે ન સાંભળે, એના ઘરમાં એ સંગીત વગાડતો જ હોય, કારણ કે એને મહાવરો. અત્યારે કોરોના ચાલી રહ્યો છે, તમને ખબર છે, ત્યાં મિત્રો આપણે તમામ ખેલ રમતો બધી બંધ છે. મિત્રો આપણે છાપામાં વાંચીએ છીએ કે ખેલાડીઓ પોતાની રીતે પ્રેક્ટિસ ચાલુ જ રાખે છે. કેટલાક ખેલાડીઓ તો બૂમ પણ મારી, જો આ પ્રેક્ટિસ નહીં કરીએ, રમત નહીં રમાય ને, તો પછી જે રીતે આપણી પાસે કૌશલ્ય હતું ને એ નહીં રહે. તમે જો છાપામાં આપણે એ વાંચીએ છીએ કે આજે આ પ્રેક્ટિસ આમ કરીને, આ પ્રેક્ટિસ આમ કરી દે. પ્રેક્ટિસ ચાલુ રાખવી પડે છે, ભલે ગમે ત્યારે રમત રમાય. એમ તમામ કલાઓમાં પણ આ જ વાત છે. સંગીતકાર સંગીત વગાડતો હોય છે, રોજે રોજ મેં કહ્યું ને તેમ વગાડો. નૃત્યકાર નૃત્ય કરતો હોય છે ને, તો પણ તે નૃત્ય ઘરે પોતાના રીતે એનું રિહર્સલ કરતો હોય છે. એ સતત અભ્યાસ કરતો હોય છે, અને સતત અભ્યાસ એ આવશ્યક વસ્તુ છે. સતત અભ્યાસ અંગ્રેજીમાં કહ્યું છે ને, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. સતત પ્રવૃત્તિથી માણસ સંપૂર્ણ બનતો જતો હોય છે, પરફેક્ટ બનતો જતો હોય છે. કવિએ પણ આ વાતને ધ્યાનમાં રાખવાની છે. એને પણ સતત પ્રવૃત્તિઓ કરવાની છે. પોતાના કાવ્યને પૂર્ણ બનાવવા માટે રચ્યા પચ્યા પ્રયત્નશીલ રહેવાનું છે. સતત પ્રવૃત્તિ કરવું એ કંઈ આમ આજે કાવ્ય લખ્યું, કાલે કાવ્ય લખ્યું, પરમ દિવસે કાવ્ય, એ નહીં. પણ પ્રેરણા જ્યારથી મળતી હોય ને, તે લઈને કાવ્યની રચના કરી જ દેવી જોઈએ. પ્રેરણાની પળોને વ્યર્થ જવા દીધા વિના કાવ્ય રચના કરવાની છે. એ લખે, મઠારે, મહારે, ફરી લખે એવો ક્રમ આવશ્યક ગણવાનો છે. નહીં કે આજ લખી નાખ્યું એટલે ચલો પતી ગયું, કાવ્ય લખાઈ ગયું. ઘણા કવિઓ એવું કરે છે, આજ પત લખી ગયું, પણ એમાં મઠારો, એમાં કયો શબ્દ ક્યાં મૂકવામાં આવે છે, કયું અલ્પવિરામ, અરે એક એક પૂર્ણવિરામ ને એક એક અલ્પવિરામનું કાવ્યમાં મહત્વ હોય છે. કવિ સર્જનને પ્રેરણા મળે છે સતત પ્રવૃત્તિથી. પ્રેરણા ક્યારે આવશે કશું કહેવાતું નથી. મેં તમને આગળ કેટલાક 2 વખત ઉદાહરણ આપ્યા કે પેલા ભોળાભાઈ લખી નાખતા હતા. અને માત્ર ભોળાભાઈ નહીં, મને તો ભોળાભાઈની વાત છે એટલે ખબર છે, એટલે હું તમને કહું છું. ઘણા બધા કવિઓ લખી નાખતા હતા. જ્યારે જે વસ્તુ આવે તે લખી નાખે, ટપકાવી દે, પછી પાછળથી એને મઠારે. શું મિત્રો? પાછળથી મઠારતા હતા, સતત પ્રવૃત્તિમાં પ્રયત્નશીલ રહેતા. સુરેશ જોશી કહેતા, સુરેશ જોશી વચ્ચે
સાહિત્ય રચના કરવાનું છોડી દીધું હતું. ખબર નથી કેટલો સમય છોડી દીધું હતું, પણ એ કહે છે કે મહાન લેખકો અભ્યાસમાં સતત લીન રહે છે. એ કહે છે આગળ કે મને ખબર છે કે મહાવરો બંધ થાય તો અને કવિતા એકવાર હાથમાંથી છટકી જાય તો તે સહેલાઈથી પાછી આવતી નથી. માટે સર્જકનું આખું ચિત્તતંત્ર સતત સર્જન વ્યાપારમાં રમમાણ રહેવું જોઈએ. આ વાત કરે છે કે મહાન લેખકો સતત લખતા જ હોય છે, કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ એનાથી ચાલતી જ હોય છે. એ લોકો એમાં જ પ્રવૃત્ત રહે છે. એ પોતે કહે છે કે એક વખત જો હાથમાંથી ચાલી જાય કવિતા, પછી સહેલાઈથી પાછી ના આવે. તમે લખવાનું બંધ કરી દો, એટલે 1-2 દિવસ કે કોઈ પ્રસંગો અંદર લખવાનું બંધ કરો તો એને કોઈ અર્થ, એનાથી કંઈ કવિતા ના જતી. પણ માનો કે 6 મહિના તો બંધ કરી દીધી કવિતા લખવાનું, પછી કવિતા હાથમાંથી છટકી ગઈ કહેવાય. પછી ક્યારે લખાશે શી ખબર, નથી લખાતી એમ નહીં. સમર્થ સર્જકો તો એ પ્રતિભા મેળવી લે છે પાછી, પણ સતત પ્રવૃત્તિ ચાલુ રાખવી પડે. કવિએ બીજા કવિ પાસેથી, વિવેચક બીજા વિવેચક પાસેથી, કોઈ પણ બીજા કલાકાર પાસેથી અથવા તો અન્ય કોઈ પાસેથી શિક્ષણ લેવું જોઈએ. શું કોકના ઉપદેશથી કાવ્ય સારું પણ રચાય. ઘણીવાર કવિઓ એમ કહે છે કે ના, મેં તો મારી રીતે લખ્યું છે. એ ભલે ને ગમે તે કે, કદાચ એની રીતે બરોબર છે, પણ બધી રીતે વાત નથી. આ વાત યોગ્ય નથી. ક્યારેક કોક વખતે કોક કવિ આપણને કહે છે કે ના, તમે આ રીતે લખો, આ રીતે લખો, આમ પૂર્ણ વિરામ મૂકો, આ શબ્દ મૂકો, તો એ સાચું પણ હોઈ શકે. તો આમ કોઈકના ઉપદેશથી પણ કાવ્ય રચવાનું હોય છે, રચાતું હોય છે. એમના સંપર્કથી પણ કાવ્ય રચાતું હોય છે. અને ત્યારે એ કાવ્ય મોટે ભાગે દોષ રહિત બનતું હોય છે. દોષ રહિત બનતું. કાવ્યને ઘૂંટવાનું છે, ઘૂંટીને કાવ્ય લખવાનું. ઘૂંટીને એટલે ક જેમ ઘૂંટતા હતા એવું નહીં, પરંતુ મેં કહ્યું ને, મઠારવાનું છે. કાવ્યને મઠારો. આજે લખાઈ ગયું કાલ છપાવી દીધું એમ નહીં. એ રીતે કાવ્ય ન બને. બને સમર્થ સર્જકો હતું, બને, એને ના નહીં, પણ મોટે ભાગે કાવ્યને મૂકી રાખવાનું છે. હું આ સંદર્ભે બીજી પણ વાત કરી શકું તમારી સામે, પણ એ ક્લાસરૂમમાં હોત તો હું તમને બીજા સંદર્ભો આપું. ભલે કાવ્યને ના હાલત, પણ બીજા હાલત. પણ અહીંયા અમારી મર્યાદા છે કે આપણે ઓનલાઈન અને આ રેકોર્ડિંગથી જ આપણે આપણું શિક્ષણ લેવાનું છે. એટલે બીજા ઉદાહરણો નથી આપતા હું મિત્રો. તો કાવ્યને પૂર્ણ સ્વરૂપે આપવું હોય તો મઠારવું પડે, સતત પ્રવૃત્તિ કરવી પડે. આમે બીજા પાસેથી કાવ્ય શીખેલું હોય, અરે જવા દો એ વાત, જીવનમાં ગુરુનું મહત્વ તો છે કે નહીં? તો પછી બીજા પાસેથી કાવ્ય શું કામ ન શીખવું જોઈએ? કવિ માટે પણ કોઈક ગુરુ હોય છે, કોઈક એને શીખવાડવું હોય છે, એની આવશ્યક છે. તો મિત્રો, આ બધી વાત થઈ, ત્રણેય વસ્તુની વાત થઈ. પ્રતિભા, નિપુણતા અને અભ્યાસ. મમ્મટે કહ્યું, મમ્મટે તે બધાનું સંકલન કર્યું. બધા આપણે આગળના પૂર્વ મીમાંસકોના જોઈ ગયા વાતો, એ બધાનું મમ્મટે સંકલન કર્યું છે. અને મમ્મટ કહે છે કે પ્રતિભા, નિપુણતા અને અભ્યાસ ત્રણેયનો સુમેળ હોય તો કાવ્ય ઉત્તમ કાવ્ય બને, શ્રેષ્ઠ કાવ્ય બને. મિત્ર, છેલ્લી વાત કરું મારી. ગજેન્દ્ર ગડકર એ લખે છે કે કાવ્ય નિર્માણમાં એકલી પ્રતિભા ન ચાલે, પણ કાવ્યને જો ઉચ્ચ કાવ્ય બનાવવું હોય ને, તો વ્યુત્પત્તિને અભ્યાસ પણ એટલા જ મહત્ત્વના છે. વ્યુત્પત્તિને અભ્યાસ જેટલા તત્વની આવશ્યક ભારતીય કાવ્યશાસ્ત્રીઓમાં કરી છે ને, તેવું કોઈ પાશ્ચાત્ય વિદ્વાનોએ નથી કરી.
પાશ્ચાત્ય વિદ્વાનો માત્ર ને માત્ર પ્રતિભાને જ કાવ્યનું તત્વ માને છે. તો મિત્રો, મારી આ વાત અહીંયા પૂરી કરું છું. હવે પછીના કોઈક વિડીયોમાં કોઈક નવો પ્રશ્ન લઈને આપણે ચર્ચા કરીશું. અસ્તુ. આભાર. સાચવજો. કોરોનાથી 2 ગજ કી દૂરી રાખજો અને માસ્ક પહેરવાનું ભૂલતા નહીં. ઓકે.